સુરતની વાત કરીએ તો સુરતી લાલાઓ વ્યવહારિક છે કે આમ તો મોડો ઉઠવાનો આગ્રહ રાખતા હોય, પરંતુ શિયાળો શરૂ થાય એટલે કુશાગ્ર શિયાળાની અંદર જે આખા વર્ષના શરીરને જે જરૂરી જે તથ્યો એ તમામને પૂરું પાડવા માટે શિયાળામાં વહેલી સવારે ઉઠીને જે છે પાર્કમાં પહોંચી જતા હોય છે, કસરત કરતા હોય છે, સારા જે ખાદ્ય પદાર્થો છે એ આરગતા હોય છે। વ્યવહારિક છે કે વહેલી સવારે શિયાળામાં ઉઠીને જે છે ગાર્ડનો પણ ભરપૂર જોવા મળતા હોય, કારણ કે સુરત શહેર અને જિલ્લાની વાત કરીએ તો 2 દિવસથી આમ તો વાદળછાયા વાતાવરણ બાદ જે પારો છે એ સટાસટ 4 ડિગ્રી નીચે ઉતરી ગયો હતો અને 18.8 ડિગ્રી નોંધાતા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો। તો બીજી તરફ દિવસભર મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 32 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું। સાથે ખાસ આપણે અહીંયા દ્રશ્ય જોઈ રહ્યા છે કુશાગ્ર કે સવાર પડે એટલે વ્યવહારિક છે કે સુરતી લાલાઓ જે છે અહીં પોતાના શરીરને ચુસ્ત તંદુરસ્ત રાખવા માટે જે છે કસરત કરવા પહોંચી જતા। આપણે કેટલા લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। મેમ ખાસ તમારાથી વાત કરીને જાણવા માંગીશ કે શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળાની અંદર ખાસ કરીને શું કરાવવામાં આવે છે? શિયાળો ચાલુ થઈ રહ્યો છે અને ગુલાબી ઠંડીમાં સવારના પોરમાં એરોબિક્સ, યોગા અને પ્રાણાયામ કરવામાં આવે છે, જેનાથી ફૂલ બોડીમાં એટલો બધો બેનિફિટ થાય છે કે ડૉક્ટર પાસે પણ જવાની જરૂર પડતી નથી। ડોક્ટર પાસે પણ જવાની જરૂર નહીં પડતી, પરંતુ સુરતી લાલાઓ ખાદ્ય પદાર્થોમાં શું આરોગ્ય છે? સાલમ પાક, મેથી પાક, અડદિયા પાક એ ખાવામાં અમે આરોગ્ય છે અને ઘીનું પ્રમાણ બી વધે છે, એટલે અમને મજા આવે છે। એટલે અમે અહીંયા એરોબિક્સ કરવા માટે આવીએ છીએ અને એરોબિક્સ કરતા અમને બહુ સારું લાગે છે, અમારું શરીરનું ચુસ્ત અને સારું રહે છે, એટલે અમને મજા આવે છે। એટલે શિયાળાની અંદર શરીર ચુસ્ત તંદુરસ્ત રાખીએ છીએ। આ સવારમાં ઉઠીને કસરત કરવાથી શિયાળાની અંદર અન્ય શું બેનિફિટ થતા હશે? જો બેન, એક તો આ ઠંડા વાતાવરણમાં આટલી વહેલી સવારે જાગીને આટલે આવવું એ જ ખરેખર પોઝિટિવિટી બતાવે છે। અને બીજા નંબરમાં 12 મહિનાની અંદર શિયાળો એ એક એવી ઋતુ છે કે તમારી તંદુરસ્તી, તમારી હેલ્થ કોન્શિયસ રહીને અંદર જે પોઝિટિવિટી ભેગી કરીને તમારી ઇમ્યુનિટીને ડેવલપ કરવા માટે શિયાળો બેસ્ટ છે। એટલે શિયાળાની અંદર કસરતની સાથે સાથે થોડો ખોરાકની અંદર ધ્યાન રાખીએ તો બાકીના જે 8 મહિના છે તમે નિરોગી રહી શકો। બાકીના 8 મહિના નિરોગી રહી શકાય એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। અન્ય લોકો પણ અહીંયા છે, ક્યાંક તબીબ છે તો ક્યાંક કોઈ અન્ય શિક્ષક હશે। આપ શું કહેશો, શિયાળાની અંદર મોસ્ટ ઓફ આપણે શું કરવું જોઈએ? સવારે વહેલા ઉઠીને જે આપ જોઈ રહ્યા છો કસરત કરવી એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। એનાથી આપણે શું છે કે ફિઝિકલ હેલ્થ તો મળે જ છે, સાથે મેન્ટલ હેલ્થ બી મળે છે। એટલે મેન્ટલ કામનેસથી શરીર સારું રહે છે, મેટાબોલિઝમ કંટ્રોલ રહે છે, વેઇટ કંટ્રોલ રહે છે અને આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ। એટલે કુશાગ્ર સ્પષ્ટ કહી શકાય છે કે શિયાળાની ઋતુની અંદર જે વહેલા ઉઠે ને એને આખું વરસ સાચવી લીધું હોય અને સુરતી લાલાઓ દરેક વસ્તુની અંદર અવ્વલ રહેતા હોય છે। પોતાને ચુસ્ત તંદુરસ્ત રાખવા માટે જ્યારે સવારે ચાદરમાંથી બહાર નથી નીકળવાનું મન થતું ને ત્યારે આ સુરતી લાલાઓ પાર્કમાં આવે છે, ગાર્ડનોમાં જાય છે, વોકિંગ કરે છે, જોગિંગ કરીને ત્યારબાદ કસરતો કરતા અહીંયા ક્યાંક જોવા મળી રહ્યા છે। જી કુશાગ્ર। જી રાબિયા, આપના